અક્રૂરજીને કીધું કાકા રથને થોડીક વાર ઉભો રાખો. બોલે કેમ? મેં અભી આયા, હું હમણાં આવું છું. ઠેકડો મારીને ભગવાન કૃષ્ણ રથની નીચે ઉતર્યા છે. રથ બાજુમાં ઉભો છે. દોડી અને ભગવાન કૃષ્ણ જઈ અને ઉભા રહ્યા. નિશબ્દ છે. એક શબ્દ ભગવાનના મોઢામાંથી આવતો નથી. અને અંતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ કીધું કે રાધા. દાદાજી સામું ન જોયું, અવળું ફરીને ઉભા છે. હાથ પકડીને કીધું કે રાધા देखना भी नहीं चाहोगी. રાધાજી ફેર્યા છે. આંખની અંદર આહોડા છે. આખી રાત રડી 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 રાધિકાજીને ભગવાન કૃષ્ણ એવું કહે છે કે રાધા હું જાઉં છું. રાધાજી મૌન રહ્યા. બીજી વાર કીધું કે રાધા મુझे जाना चाहिए, મારે જવું પડશે. તમે મારી યોગ શક્તિ છો, તમે મારો શ્વાસ છો, તમે મારું હૃદય છો, મારા અંતરની વાત જાણો છો અને મારે જવું પડશે રાધા. અને ત્યારે રાધા પ્રથમ શબ્દ એવો બોલ્યા કે તને રોક્યો છે કોને? હે, તને કોણે રોક્યો? તું ક્યારનો એમ કે છો કે જાવું છે જાવું છે જાવું છે. ભગવાને સમજાયું કે મારો અવતાર ધર્મના કાર્ય માટે છે. રાધા તમે જાણો છો. ત્યારે આવું કીધું ને ત્યારે ચોધાર આંસુડે જેમ શ્રાવણ ભાદરવો ચાલુ થઈ જાવ, એક સ્ફટિકની માળાને જોટો મારીને તોડી નાખવામાં આવે અને જેમ સ્ફટિકના પારા ઠેકી ઠેકીને નીકળી જાય એમ આજ રાધાજીની આંખમાંથી આહુડા ઠેકી ઠેકીને નીકળવા મળ્યા. કીધું તું અવતાર છો એમ? અને જો તું અવતાર જ હો તો આ વ્રજને તે ખડવું કામ કર્યું? તું અવતાર જ છો તો ગોપીઓને એટલો બધો પ્રેમ શા માટે? હે કૃષ્ણ, તને ખબર છે જ્યારથી અક્રૂરે આવીને સમાચાર આપ્યા ત્યારથી વ્રજની અંદર કોઈના ચૂલા નથી હળગ્યા. કૃષ્ણ, એક પણ વ્યક્તિએ ભોજનનો એક દાણો અન્નનો એક દાણો મોઢામાં નથી નાખ્યો. તને ખબર છે? જ્યારથી અક્રૂરે સમાચાર આપ્યા અને તે નક્કી કર્યું છે કે મારે મથુરાની અંદર જવું છે, ગોકુળને છોડી દેવું છે, વ્રજને છોડી દેવું છે. હે કૃષ્ણ સાંભળ, કદાચ તને ખબર નહીં હોય પણ હું તને કહું કે તું જે ગાયનું દૂધ પીછો એ ગાય સહિત 9 લાખ દેનું છે, એને એક ઘાસનું તળનું નથી ખાધું. હે કૃષ્ણ તું સાંભળ, કદાચ તને ખબર નહીં હોય કેમ કે તું અવતાર છો. તારી દરેક ગોપીઓના શ્વાસ ગળે આવી અને રૂંધાણા છે, એ તને ખબર નહીં હોય. અને બીજું બધું તો છોડો, આ તો બધું સામાન્ય છે, પણ તે તારી માં યશોદાનો વિચાર કર્યો કોઈ દી? કે જે યશોદાએ તને પાળી પોષીને મોટો કર્યો અને એને ઠોકર મારીને આજ તું નીકળી જા છો. હે કૃષ્ણ, આજ હું તને મારું કહું છું, તે કોઈ દી મારો વિચાર ન કર્યો? કૃષ્ણ તારી સહાયતાથી લઈ અને મેં મારા વ્રજને માંડ માંડ ઊભું કર્યું છે અને આ વ્રજને બેકાર બનાવીને તું જા છો. તારા વિરહનું ગાન હિરુજે પીડા દેશે થઈ ગારું. તારા વિરહનો ગાન હિરુજે પીડા દેશે થઈ ગારું. અરે ફૂકે ફૂકે મેં દીપ પ્રગટાવ્યો, ફૂકે ફૂકે મેં દીપ પ્રગટાવ્યો.
મેટાવ્યો પણ વાસણી વીણ જંધારું યદુવર ના જવું તો સારું યદુવર ના જવું તો સારું અરે હું જડશે વ્રજમારું ઉજડશે વ્રજમારું ના જવું તો સારું યદુવર ના જવું તો સારું. હે કૃષ્ણ, હું અવતાર છું. एक बार तूने ठान लिया है तो तू जाएगा ही, मन खबर है. हे कृष्ण, मैं मारा श्वास तने आपेला छे, मैं मारू हृदय तने आपेलू छे, पण कृष्ण बस एटलू ज कहूं छुं मारे तू न जातो सारू. कृष्णए बांसुरी काढी अने राधाजीना हाथमां आपीने कीधुं हे राधा, आज पछी तारो कृष्ण आ बांसुरी नहीं वगाड़े. बोले एनाथी शुं थाय? बांसुरी कृष्ण तो नहीं ने. बोले आ यादी रूपे आपू छुं. बहु जारे आनाकानी करी भगवान कृष्ण परमात्माए राधाने कीधुं एक काम करो. शुं? 2 मिनिट माटे आंखो बंद करी जाओ. अने राधाए आंख बंद करी भगवाने ऐश्वर्य लीला प्रदान કરી અને કહ્યું કે હવે આંખ ખોલો. રાધાજીને પૂછ્યું તમે કોણ છો? એટલે રાધાજી જવાબ આપ્યો હું કૃષ્ણ છું. અને એ કૃષ્ણ બનેલા રાધાજી ભગવાન કૃષ્ણને કીધું કે હવે તમે 2 મિનિટ માટે આંખ બંધ કરો. આંખ બંધ થઈ થોડીક ક્ષણો પછી આંખ ખુલી. હા, અને કૃષ્ણ બનેલા રાધાજીએ પૂછ્યું કે તમે કોણ છો? શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ જવાબ આપ્યો કે હું રાધા છું. આનો અર્થ એ થાય મેરે ભાઈ બહેન કે કૃષ્ણ રાધાજીમાં સમાઈ ગયા, રાધા કૃષ્ણની અંદર સમાઈ ગયા. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ છેલ્લી મીટ રાધાજી પાસે માંગી અને કહ્યું કે રાધા હવે હું જાઉં. આંખ નીચે ઢળી ગઈ, સંમતિ મળી ગઈ. અને કૃષ્ણ પરમાત્માએ કીધું કે મારી માં યશોદાનું ધ્યાન રાખજો. આમ કહે ભગવાન કૃષ્ણ રથની અંદર આરૂઢ થયા. અને કૃષ્ણ પરમાત્માએ રાધાજીની પાસે છેલ્લી વિદાય લીધી. બાબા, હું ઘણી વાર કથામાં કીધા કરું કે જેની ભાંગે જોડ એને મળવામાં મીઠપ નહીં. જેની ભાંગે જોડ એને મળવામાં મીઠપ નહીં. પછી કાગા વાતો કરોડ એ ભાવ લગ ભૂલાય નહીં. આવી રાધા અને કૃષ્ણના પ્રેમની કહાની